બા તમે તમે એકદમ ગ્રેટ છો. તમે એટલે એકદમ તબલાતો નિર્ણય લીધો છે. હવે તમે એ લોકોને બોલાવશો? હા હમણાં જ બોલાવું. પેલી બાજુ આમ એટલે તમારી પાસે ફોન નથી? હા હા છે ને. આ લો તમારે કોઈને ફોન કરવો છે? અરે ભાભી, બા એવું કહે છે કે ગોપીના મમ્મી પપ્પાને ફોન કરીને અહીંયા બોલાવો. હા બોલાવો બોલાવો. કેસર, એ લોકો જ્યાં પહોંચ્યા છે ત્યાં જઈને ફોન કરશો? ના એટલે સોરી બા, મગજ જ કામ નથી કરતું. પહેલા અર્જુનભાઈના લગ્ન ગોપી સાથે નહોતા થવાના તો ટેન્શન હતું, હવે થવાના છે તો ટેન્શન થઈ રહ્યું છે. ભાભી, એકવાર પેલું ટોક કરો ને. આજે બા તમારી ફિરકી લેવાના મૂડમાં છે. અર્જુનભાઈ, તમારા લગ્ન જો ગોપી સાથે થતા હોય ને તો મને બધું જ મંજૂર છે. કેસર, હા હા બા. તમારે હર્ષવર્ધનસિંહ બનવાની જરૂર નથી. તમે કેસર હર્ષવર્ધનસિંહ રહેશો ને તો અમને વધારે ગમશે. હા સાચી વાત છે. એ તો ટોક પણ નથી કરતા અને મને તો વાતે વાતે ટોક કરવા જોઈએ છે. જશોદાબેન, વિજયભાઈ, સૌ પ્રથમ તો અમે તમારી માફી માંગીએ છીએ. નહીં અમરબા, નહીં. તમે આમ માફી ના માગશો. જરૂરી છે. ખરું કહું તો અમને સમજાય છે કે અમારા અર્જુનસિંહ માટે ગોપી જેવી છોકરી નહીં મળે, તો અમને પણ ગોપી ગમે છે. ગોપીએ જે રીતે સંઘર્ષ કર્યો છે એ અમે પણ અમારા જીવનમાં ફેસ કર્યું છે. આજના જમાના પ્રમાણે અમે ઘણું બધું સ્વીકારી રહ્યા છીએ અને સ્વીકાર કર્યું પણ છે, પણ નવું સ્વીકારવું અને જૂનું ભૂલી જવું એ અમે દ્રઢપણે નથી કરી શકતા. અમુક વિચારો હજી સુધી અમારા એમના એમ છે, જે ક્યારેક નિર્ણય લેવામાં અમને પણ નડતરરૂપ થાય છે. અને આજે એ જ થયું છે. કેસર, આ જ કારણસર અમરબાને હું મારા આદર્શ માનું છું. કેટલો ક્લિયર થોટ છે એમનો. એનીવે, ફરીથી અમે તમારી માફી માંગીએ છીએ. અમરબા, તમે માફી માંગીને એમને શરમમાં ના મૂકશો. તમે ફરી અહીંયા બોલાવ્યા ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે. ના ના, એવું નથી. આપણે મુદ્દાની વાત કરીએ. અમે તમારી દીકરી ગોપી સાથે અમારા અર્જુનસિંહના લગ્નનો પ્રસ્તાવ મૂકીએ છીએ. તમે આના ઉપર વિચાર કરજો અને પછી અમને જણાવજો. અરે બા, એમાં વિચાર શું કરવાનો? અર્જુનભાઈ અને ગોપી તો ક્યારના રેડી જ છે. ઇનફેક્ટ ગોપી તો હમણાં કહેતી પણ હતી કે આવતા આવતા મહારાજને સાથે લઈ આવું. ખુશ રહો.
આજે સચિન વિડીયો પાર્લર પર જઈશ. અને હું શું કરું? હું જ્યારે ત્યાં જાઉં ને ત્યારે તો ડૉક્ટર સમીરને મળીશ, એને બિઝી રાખીશ, જેથી એના માણસોને મારી પર વોચ રાખવા માટે ના મોકલે. નો વે, હું ડૉક્ટર સમીરને મળવા નહીં જાઉં. એક કામ કર, તું ડૉક્ટર સમીરને મળવા જા, હું સચિન વિડીયો પાર્લરમાં જાઉં છું. આર યુ મેડ? સી, ટીપ મને મળી છે, અરે દર વખતે તને આ બધું સમજાવવું પડે. તને ખબર છે કે ડૉક્ટર સમીર સ્ત્રીઓમાં કેટલો ઇન્ટરેસ્ટેડ છે અને તું એની પેશન્ટ છે, તો આ બધા ક્રાઇટેરિયામાં તું પરફેક્ટ છે, હું નહીં. વન્સ અગેન મેનિપ્યુલેશન. આમાં વોટ મેનિપ્યુલેશન? હા, આમાં મેનિપ્યુલેશન ક્યાં આવ્યું? સી તનુ, ઇનફ પ્લીઝ. હવે મને એમ કે મારે શું કરવાનું છે? હું જ્યારે ત્યાં જાઉં ત્યારે તો ડૉક્ટર સમીરને મળીશ, એની ઇમરજન્સી અપોઇન્ટમેન્ટ લઈશ, અને આપણી વચ્ચે ઝઘડો થયો છે, હવે તારથી સહન નથી થતું, તને ખરાબ ખરાબ વિચારો આવે છે, એટસેટ્રા એટસેટ્રા, આ બધી વાતો કરીશ. અને કંઈ પણ કરીને તો એની સિમ્પથી મેળવવાનો ટ્રાય કર, જેથી વધારે સમય તારી સાથે સ્પેન્ડ કરે એન્ડ ફ્લર્ટ કરે, અને એમ પણ એ ફ્લર્ટ કરે જે તને ગમે જ છે. સોરી, હું મજાક કરતો હતો. આજ પછી આવી મજાક ના કરતો. નેક્સ્ટ ટાઈમ હું વોર્નિંગ નહીં આપું, ડાયરેક્ટ ટ્રિગર દબાવી દઈશ, સમજ્યો? હા, ફોસ્ટર પર ફોન જ નથી ઉપાડતો. મારે એક તો ગુડ ન્યૂઝ આપવા છે. ફોસ્ટર ફોન ઉપાડો, આપણી ગોપિયા ઘરની બહુ બનવાની છે. ઉપાડો. ખુશ? પેલી 2 પાઈની પાપડ અથાણાવાળીને આ ઘરની વહુ બનાવીને તે તારા મનની ઈચ્છા પૂરી કરી, નહીં? ભાભી, જે જાતે કમાઈને ખાતું હોય ને એને 2 પાઈનું ના કહેવાય, પણ જે મફતનું બેઠા બેઠા ખાતું હોય ને ઉપરથી ઘમંડ કરે એને 2 પાઈનું કહેવાય. એટલે આ તું અમને કહી રહી છે? હા, તમને, વેદિકા દિગ્વિજયસિંહને. જો ભાભી, હું તમને શાંતિથી સમજાવી રહી છું. ગોપી લગ્ન થાય ત્યાં સુધી આ ઘરમાં આવતી જતી રહેશે, એનું નામ લેવાતું રહેશે, અને તમારી ઈચ્છા ના હોય ને તો પણ એ આ ઘરની વહુ બનીને આવશે જ. આ વાતને તમે નહીં બદલી શકો. ભવિષ્ય કોણે જોયું છે? ગોપીનું ભવિષ્ય મેં જોયું છે, અને તમારું ભવિષ્ય જોવું હોય તો હું બતાવીશ. હું તમને આ છેલ્લી વખત કહી રહી છું, આજ પછી જો તમે ગોપીનું અપમાન કર્યું છે ને તો હું તમારા એવા હાલ કરીશ કે તમને પછતાવો થશે કે હું કેસર સામે કેમ થઈ. એટલે તું અમને ધમકી નહીં, કરીને બતાવીશ. કારણ કે જ્યારે માણસની સહન શક્તિ ખૂટી જાય ને ત્યારે કંઈ પણ કરી શકે છે. અને હા, મારા રૂમમાં આવતા પહેલા નોક કરીને આવવાનું. અને હજી વધારે ગુસ્સો આવે ને હું કોઈ એક્શન લઉં એ પહેલા તમે અહીંયાથી જતા રહો, એ જ તમારા માટે સારું રહેશે. કેસરના આટલા બધા મિસ કોલ? હું જોઉં છું. કેવું છે કશ્યપભાઈ? જનકભાઈ, રાઈટ? વાહ 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 કશ્યપભાઈ, તમારી મેમરીનું તો કેવું પડ્યો ભાઈ. પોલીસની મેમરી પણ આવી નહીં હોય. કેમ ભાઈ, તમારા આટલા વખાણ કર્યા તોય કઈ જવાબ ના આપ્યો? થેન્ક યુ સો મચ. કઈ કામ હતું? અરે આ તો આપણા સોસાયટીના નાકે નવું બસ સ્ટેન્ડ બનાવવાનું છે, એટલે છોકરાઓ બધા સોસાયટી મેમ્બર્સની સાઇન લઈ રહ્યા છે, એટલે હું તમારી સાઇન કરવા માટે આવ્યો હતો. એટલે આમાં સાઇન કરી દો. ઓકે, અહીંયા કરવાની. લો.
અંદર આવો ને કશ્યપભાઈ. લો થઈ ગઈ તમારી સાઈન. ઓકે, થેન્ક યુ કશ્યપભાઈ, થેન્ક યુ. હવે મારે નીકળવું જોઈએ. અરે ના ના, આ તો મને એમ કહેવાય કામ થઈ ગયું તો નીકળશો એટલે મેં તો કહ્યું. સોરી. ઠીક છે, ઠીક છે, હું જાઉં. કશ્યપભાઈ, તમારે ત્યાં તો ટીવી છે. તે દિવસે તો તમે કહેતા હતા કે અમારે ત્યાં ટીવી જ નથી. ખોટું બોલવાનું કાંઈ ખાસ વિશેષ કારણ? ઓહ, અચ્છા અચ્છા અચ્છા, સમજી ગયો. તે દિવસે મેં તમને કહેલું કે ઘરમાં ટીવી તો હોવું જ જોઈએ. એક ટીવી વસાવી લો, એટલે તમે ટીવી વસાવ્યું, કેમ? ખરું ને? એક્ઝેક્ટલી. બહુ ઇન્ટેલિજન્ટ છો તમે. અરે ગુજરાતીઓ જન્મથી જ ઇન્ટેલિજન્ટ હોય છે કશ્યપભાઈ. કાંઈ નહીં, ચાલો, તમારા આ સોસાયટીમાં કંઈ પણ કામ હોય ને તો મને બિંદાસ કહી દેજો. હું લોકોની સેવા માટે 24/7 હાજર જ હોઉં છું. હા, શ્યોર. થેન્ક યુ કશ્યપભાઈ. આ માણસનું વર્તન મને સસ્પિશિયસ લાગે. મને પણ. જો ફરીને જોયું તો કન્ફર્મ. આઈ ડોન્ટ થિંક, પણ આપણે રિસ્ક ના લેવું જોઈએ. અમારા ઇન્ફોર્મરને ઇન્ફોર્મ કરી દઉં છું, એની કુંડલી કાઢે. સાહેબ, તમે પણ બેસી જાઓ. હા બા. બાપ, તમને બેબી માસીનો ફોન આવ્યો હતો? હા, મને પણ આવ્યો હતો. એ તો અર્જુનભાઈ અને ગોપીના લગ્નની વાત સાંભળીને જ સત્સંગમાં જ બૂમાબૂમ કરવા લાગ્યા. હા, મને કેવું, હું મહારાજને હમણાં જ ફોન કરું છું અને નજીકનું મુહૂર્ત કઢાવી લઉં છું. જોકે મને એમની વાત બરાબર લાગી. આપણે પણ ઉતાવળ કરવી પડશે, ખરું ને અર્જુનસિંહ? બા, એમને ના પૂછ્યો. એ તો કાલે ને કાલે લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે. બસ એકવાર નક્કી થઈ જવા દો, પછી તું લગ્નની બધી તૈયારીઓ કરી લઈશ, ડ્યુટી ઉપરથી રજા લઈ લઈશ. તમે કાંઈ જ ના કરશો કેસર વહુ. લગ્ન સુધી અર્જુનસિંહ કોઈ પણ જાતની કટકટ ના કરે અને અમારી બધી જ વાત માને એટલું કરો ને તો બસ છે. બા, મને નથી લાગતું કે અર્જુનભાઈને કંઈ કહેવાની જરૂર પડશે. એ હવે તમારી બધી વાત માની લેશે. એમણે મને અને ગોપીને વચન પણ આપ્યું છે, હે ને? વેદિકા વહુ, અર્જુનસિંહના લગ્નની વાત ચાલતી હતી ત્યારે તમારું ત્યાં હાજર રહેવું જરૂરી હતું. તમે આ ઘરના મોટા વહુ છો, તમે ત્યાં હાજર રહ્યા હોત તો અમને ગમ્યું હોત. બા, એમાં એવું હતું ને કે અમને ખબર છે કે તમે જાણી જોઈને બહાર નહીં નીકળ્યા હોય. નેક્સ્ટ ટાઈમ અમે આવું નહીં ચલાવી લઈએ. તમે આ ઘરના મોટા વહુ છો, ઘરમાં લગ્ન પ્રસંગ છે, તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. તમારા જો કોઈ સજેશન હોય તો અમને શેર કરી શકો છો. અમારું સાંભળવામાં આવશે તો અમે સજેશન આપીશું ને. તમે હર્ષવર્ધનને જાણ કરી? એટલે મેં એમને ફોન તો કર્યો હતો પણ એમને ઉપાડ્યો નહીં. કદાચ બિઝી હશે. અમને તો એ નથી સમજાતું કે નહેરના કામ માટે ગવર્મેન્ટ ઓફિસર સાથે મીટિંગ સાંજે તો પતી જાય ને, તેમ છતાં પણ હર્ષવર્ધનભાઈ તમારો ફોન નથી ઉપાડતા. ડિયર દેરાણી, અમને એવું લાગે છે કે હર્ષવર્ધનભાઈ અમદાવાદમાં બીજા લગ્ન તો નથી કરી લીધા ને? વેદિકા બહુ મર્યાદા મારો. તમે આ હર્ષવર્ધનસિંહ માટે બોલી રહ્યા છો.
દુનિયા અહીંની તઈ થઈ જાય પણ અમારા હર્ષવર્ધનસિંહ આવું બિલકુલ ના કરે. અરે બા, અમે તો મજાક કરી રહ્યા હતા. મજાકમાં પણ નહીં. क्या माल उतारने के लिए जगह नहीं मिल रही? नहीं नहीं, वहां पे नहीं. क्या? किसने बोला? वो कौन होता है ये सब बोलने वाला? नहीं, माल मैं बोलूंगा उस जगह पर रखा जाएगा. ठीक है, तुम लोग वहीं पे रुक जाओ, मैं अभी थोड़ी देर में पहुंचता हूं. હાય. Hi. I can't believe it. મિસિસ રેણુકા, તમે મને છુડલી ખાણો ને? શું ડૉક્ટર, તમે પણ? ઓહ, એટલે હું સપનું નથી જોઈ રહ્યો. આપણે અહીં જ ઊભા ઊભા વાતો કરવાની છે કે? I'm so sorry, મિસિસ રેણુકા. Please come. Please. દર વખતે તમે અમારી ખબર કાઢવા આવો છો, તો આજે થયું કે તમારા હાલચાલ પૂછતી આવું? So nice of you. તમે ક્યાંક બહાર જતા હતા? ના. હાથમાં ગાડીની ચાવી જોઈ એટલે પૂછ્યું. ઓહ, હા, હું બહાર જતો હતો, પણ તમે આવ્યા એટલે હવે હું બહાર નહીં જાઉં. પ્લીઝ તમે બેસો ને, હું એક ફોન કોલ બતાવીને આવું. हेलो, मुझे थोड़ी देर के लिए फोन मत करना, मैं थोड़ी देर के बाद आता हूं. प्लीज. અત્યારે કોણ આવ્યું છે? એ કોણ છે તું? અચાનક અહીંયા આવીને તમને અનકમ્ફર્ટેબલ કરી દીધા હશે. नो नो, नॉट एट ऑल. એકચ્યુઅલી કશ્યપનો ફોન આવ્યો હતો. એઝ યુઝ્યુઅલ મને કહ્યું કે ઘરે આવતા મોડું થશે, એટલે ઘરે એકલા કંટાળો આવતો હતો, તો થયું કે તમારા ઘરે આવી જાઉં, તમને મળું. હવે લોનલીનેસ મારાથી સહન નથી થતી ડૉક્ટર. મારે વાતો કરવા માટે કોઈની કંપની જોઈએ છે. आई नो. मिसेस रेणुका, તમને એક વાત પૂછું? હા, પૂછો ને ડૉક્ટર. સમટાઈમ આઈ રિયલી વન્ડર, મિસ્ટર કશ્યપ સાચે જ તમારા પતિ છે? दरवाजा पूरा खोलना और बंद कर दरवाजा, बंद कर. એ કોણ છે તું? भाई पहले मेरे को छुपने देना भाई, मेरे पीछे पुलिस पड़ेगी है. पुलिस? तो तमिल में बोला क्या मैं? पहले मेरे को छुपने दे. એ તમે બંને અહીં જ ઊભા રહેજો, હું જઈને જોઉં છું. એ ચલે. કેમ આવું કહો છો તમે ડૉક્ટર? તમે બંને એકબીજા સાથે મેચ જ નથી થતા. હા, તમે દેખાવમાં લાગો છો પતિ પત્ની, પણ તમારું વર્તન પતિ પત્ની જેવું બિલકુલ નથી. વર્તન બદલાયેલું લાગે જ ને. અમારા બંને વચ્ચે કંઈ બનતું જ નથી, કંઈ બોન્ડિંગ જ નથી. તો યસ, એ પણ છે, પણ ખરું કહું, તમે આટલા બ્યુટીફુલ છો, આટલા જેન્ટલ છો. જો તમારા જેવી સુંદર પત્ની હોય ને, તો પતિ 24 કલાક તમારી આગળ ને પાછળ ફરતો રહે.
શું તમે પણ ડૉક્ટર? હા, ઇટ્સ ફેક્ટ. અને મને ગુસ્સો તો ત્યારે આવે છે કે તમારા જેવી સુંદર પત્ની હોવા છતાં મિસ્ટર કશ્યપ બહાર બીજી છોકરી સાથે.